ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે દિન પ્રતિદિન કથળી રહી છે। હવે ભાવનગર શહેરમાં વિદ્યાર્થીઓ પણ સુરક્ષિત નથી। આવી જે ઘટના સામે આવી છે, જો વાત કરવામાં આવે તો તારીખ 17 એપ્રિલના રોજ બોર તળાવ પોલીસ સ્ટેશનને હદમાં આવતા બોર તળાવના જે સરકારી બગીચો છે કૈલાસ વાટિકા, ત્યાં બે વિદ્યાર્થીઓ ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। માત્ર સામાન્ય બાબત, મારી સામે કાતર કેમ મારે છો તેવું કહીને જે ઝઘડો થયો હતો તેના સમાધાન માટે આ જે સરકારી બગીચો છે કૈલાસ વાટિકા, તેમાં વિદ્યાર્થીઓ ભેગા થયા હતા અને તેમાં સ્નેહ વાઘાણી નામનો જે વિદ્યાર્થી છે તેની ઉપર છરી વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો। સાથે જ ત્યારબાદ એક સંદીપ લકુમ નામનો એક યુવક છે તેને ઉપર પણ છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને 3 જેટલા છરીના ઘા તેમને મારવામાં આવ્યા હતા। આ ગંભીર બનાવ બન્યા બાદ બંને જે વિદ્યાર્થીઓ છે તેમને તાત્કાલિક શહેરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા ખાનગી હોસ્પિટલ મારફતે પોલીસને 2 MLC મોકલવામાં આવી હતી, જેને લઈને ડી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા, એટલે જે કે બોર તળાવ પોલીસ સ્ટેશન છે તેની દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। તો આ સમયે જે સ્નેહ વાઘાણી છે તેની ફરિયાદ નોંધવામાં આવી હતી અને સાથે જ જે સંદીપ લકુમ નામનો યુવક છે તેનું કહેવું હતું પ્રથમ દ્રષ્ટિએ કે હું પડી ગયો છું, મને ખ્યાલ નથી મને શું વાગ્યું છે તેવું તેનું રટણ હતું। સાથે જ તો વાત કરવામાં આવે તો જે આ સંદીપ લકુમ છે તેને સ્નેહ વાઘાણીના કેસમાં સાક્ષી બનાવી દેવામાં આવ્યો છે, શાહેદ બનાવવામાં આવ્યો છે। જો અમે ફરિયાદ વાંચી છે તેમાં લખવામાં આવ્યું છે કે સ્નેહ વાઘાણીને ઉપર જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે જે આ સંદીપ જે છે તે વચ્ચે પડ્યો હતો અને તેને બચાવવામાં આવતા સંદીપને પણ છરીના 3 ઘા મારવામાં આવ્યા છે। આ બાબતે સત્ય શું છે તે જાણવા માટે જ્યારે અમે સ્નેહ વાઘાણીનું હોસ્પિટલમાં સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે નિવેદન જે આપ્યું તે ઘટસ્ફોટ છે। સ્નેહ વાઘાણી જે છે તેનું કહેવામાં છે કે પોલીસ દ્વારા જે અમે તેને પૂછ્યું હતું કે સંદીપ નામનો જે વ્યક્તિ છે તેને તમારા કેસમાં શાહેદ બનાવવામાં આવ્યો છે તે શું છે, ત્યારે તેમણે કહ્યું હતું કે જ્યારે પોલીસ મારું નિવેદન નોંધવા માટે આવી ત્યારે મેં જણાવ્યું હતું કે આ સંદીપ કોણ છે તેને હું ઓળખતો જ નથી, તે આ ઘટના સ્થળે હાજર પણ નહોતો, અમારે તેની સાથે કોઈ લાગતું ઓળખતું નથી। તો ત્યારે અમે જ્યારે એને પૂછ્યું હતું કે તો શા માટે સંદીપને તમારા કેસમાં શાહેદ બનાવવામાં આવ્યો છે, ત્યારે તેનું કહેવું હતું કે જે પોલીસ અધિકારી મારું નિવેદન લખવા માટે આવ્યા હતા ત્યારે તે સંદીપનું નામ લખતા હતા ત્યારે પણ મેં ના પાડી હતી કે તેનું નામ ન લખો, અમે તેને ઓળખતા નથી, પણ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ના, એ તને બચાવવામાં હતો। આ બાદ જ્યારે અમે જે સંદીપ લકુમ જે છે ઈજાગ્રસ્ત જે છે ગંભીર હાલતે જે ઘાયલ થયો હતો તેનો પણ સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેના ફાધરનું કહેવું હતું કે મારા દીકરાને જેણે છરીના ઘા માર્યા છે તેનું નામ સ્નેહ વાઘાણી છે, પરંતુ સ્નેહ વાઘાણીની સામે પોલીસ ફરિયાદ અમારી નોંધતી નથી, અમારી માત્ર અરજી લેવામાં આવી છે, પરંતુ અમે રેન્જ આઈજી ભાવનગરના SP, DYSP તથા જે ડી ડિવિઝન પોલીસ સ્ટેશન છે તેને અરજી આપીને પણ જાણ કરી છે, પરંતુ આજ દિન સુધી અમારી ફરિયાદ નોંધી નથી। અમે તેને પૂછવામાં આવ્યું હતું કે તમારી જેની સામે ફરિયાદ છે તેને પોલીસે સાક્ષી બનાવી દીધો છે, શાહેદ બનાવી દીધો છે, તે બાબતે શું કહેશો? તે બાબતે પણ તેમણે જણાવ્યું હતું કે મને આ બાબતે ખ્યાલ નથી, મારા દીકરાને ખ્યાલ છે, મારો દીકરો જે છે તે ગભરાઈ ગયો હતો, તે ટેન્શનમાં હતો, ગભરાયેલો હતો, ત્યાં માટે તેણે જ્યારે પોલીસે નિવેદન આપ્યું ત્યારે કહ્યું હતું કે હું પડી ગયો હતો, પરંતુ જ્યારે મારો દીકરો સભાન અવસ્થામાં આવ્યો ત્યારે તેનું કહેવું હતું કે મને સ્નેહ વાઘાણીએ છરીના ઘા માર્યા છે। આ મામલે જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે તે મામલે સાંભળો શું કહી રહ્યા છે સ્નેહ વાઘાણી। સ્નેહ હરેશભાઈ। અચ્છા સ્નેહભાઈ, શું બનાવ બન્યો છે આપની સાથે? એટલે મારી સામે કાતરું મારવાનો એવો એ કહેતા હતા, તમે મારી સામે કાતરું મારો છો, આ બધું બંધ કરી દેજો નકર નહીં મજા આવે એમ। તો રાતે અમે સમાધાન કરવા ગયા હતા ત્યારે એ લોકોએ છરી વડે હુમલો કર્યો અને ઉગ્રતાથી વાત કરી। કેટલા આરોપી હતા? આરોપીના 5-6 ના નામ આવડે છે અને હતા એ 10 થી 15 જણા। સ્નેહભાઈ, ખાસ કરીને બોર તળાવ પોલીસમાં તમારી ફરિયાદ દાખલ થઈ છે જેમાં 4 આરોપીના નામ છે, તેમાં સાથે જ એક વ્યક્તિનું નામ લખવામાં આવ્યું છે સંદીપ લકુમ, જેને તમે જે હોસ્પિટલમાં દાખલ છો તે જ હોસ્પિટલમાં તે પણ દાખલ છે, તેને પણ છરીના ઘા વાગ્યા છે। ફરિયાદમાં એવું લખવામાં આવ્યું છે કે તે તમને બચાવમાં વચ્ચે પડ્યો ને તેને છરીના ઘા વાગ્યા છે અને તે શાહેદ છે, શું છે વિગત? તમને બચાવવા માટે પડ્યા હતા એ કોઈ વચ્ચે? જ્યારે પોલીસ નિવેદન લેવા આવ્યા હતા ત્યારે એ સંદીપનું નામ લખતા હતા ત્યારે પણ મેં કીધું હતું સંદીપને હું કોઈ ઓળખતો નથી, એની હારે કાંઈ લેવા દેવા નથી, અને એ જ્યારે સમાધાનની વાત હતી છરી મારી મને ત્યારે એ વચ્ચે કાંઈ હતા જ નહીં। અચ્છા, એટલે ખાસ કરીને તમને શું લાગે છે આ કોઈ બીજો બનાવ હોય ને તમારા
બનાવમાં પોલીસે ફરિયાદમાં એનું નામ નાખી દીધું છે, સાથે એવું લાગે છે તમને? એ અલગ જ બનાવ છે અને એ અમારે બનાવમાં ઉમેરી દીધેલો છે. ખાસ કરીને પોલીસ તમારું નિવેદન નોંધવા માટે હોસ્પિટલમાં આવી છે, હા. ત્યારે તમે પોલીસને વાત કરી હતી કે આ સંદીપ અમારી સાથે કોઈ છે નહીં, કે હા. કોઈ બચાવમાં નહોતો? હા, મેં સાહેબને કીધું હતું, આ સંદીપનું તમે નામ લખો છો, એ અમારી હારે હતો જ નહીં, અમે કોઈ એને ઓળખતા જ નથી. અને જ્યારે મારા સગા સંબંધીની સાક્ષીમાં છે એમને પૂછવામાં આવ્યું ત્યારે એવડે એ પણ ના પાડી છે. આ સંદીપને અમે ઓળખતા જ નથી અને તે ત્યારે હતો જ નહીં. ખાસ કરીને આજે મામલતદાર સાહેબ પણ આપનું નિવેદન લેવા આવ્યા છે, ત્યારે આ વાતનો ઉલ્લેખ કોઈ થયો છે? નહીં, ત્યારે આ વાતનો ઉલ્લેખ નથી થયો, પણ મેં મામલતદાર સાહેબને કીધું હતું કે આવી રીતે બનાવ બનેલો છે. એમાં તમે ધ્યાન દોર્યું હતું કે આ સંદીપ મને બચાવવા માટે પડ્યો છે કે નથી પડ્યો? નહીં. ઓકે, તમને શું લાગી રહ્યું છે, આ સંદીપ કોઈ અજાણ્યો વ્યક્તિ છે, તેને તમારા કેસમાં સાહેબ બનાવવા દેવામાં આવ્યો છે? એ અલગ જ છે, એ અમારી સાથે કોઈ એને લેવા દેવા જ નથી. તો આ હતા જે ઈજાગ્રસ્ત થયા છે સ્નેહ વાઘાણી, તેનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે હું આ જે સંદીપ નામનો જે યુવક છે તેને ઓળખતો જ નથી. આ મામલે જે સંદીપ લકુમના જે પિતા છે તેનું પણ એક નિવેદન જયંતિભાઈનું સામે આવ્યું છે. સાંભળો શું કહી રહ્યા છે જયંતિભાઈ. મારા દીકરા સાથે અહીંયા ભાવનગર બીપીટીમાં કોલેજ કરતો અને રાત્રિ અહીં 10 દિવસ ત્યાં મારા હાટુન ઘરે રોકાતો હતો. એમાં રાત્રે એના ભાઈબંધ સાથે બોર તળાવ આપણે કૈલાસ વાટિકા છે ત્યાં ભાઈબંધો હારે ગયો હશે અને અચાનક એના ભાઈબંધોને સામે પાલટી બાંધવા મળ્યા. એટલે મારા છોકરાએ જુદા પાડવા બસાવવા ગયો, એમાં મારા છોકરાને છરી વડે હુમલો કર્યો અને એક પડખામ ઘા માર્યો અને 2 વાહન નીચે માર્યા ઘા અને બહુ ગંભીર હાલત થઈ ગઈ. પછી મારો ફોન આવ્યો કે છોકરા લઈ ગયા થઈને કે તમે જલ્દી આવો, તમારા છોકરાને વાગ્યું છે અને છરી વડે હુમલો થયો છે, એટલે તમે તાત્કાલિક આવો. તો એમાં ગામડે તાત્કાલિક આવ્યા અને બહુ નાજુક એમાં આવ્યા તો બહુ ગંભીર પરિસ્થિતિ હતી. અચ્છા, તમારા દીકરાને કોણે માર્યું છે, શું છે તેનું નામ? અમારા દીકરાને સ્નેહ નામના વ્યક્તિએ માર્યું છે અને એ સંદીપે એમ કીધું કે સ્નેહ નામના ભાનમાં જ્યારે આવ્યો ત્યારે પહેલાં પોલીસે જ્યારે લીધું ત્યારે ભાનમાં નહોતો, એમ કહેતો તો પડી ગયો તો હું અને મને પાણો વાગ્યો છે ને એમ. એ ત્યારે એને કાંઈ ખબર જ નહોતી અને એ ગભરાઈ ગયો હતો, એટલો બધો ગભરાઈ ગયો હતો કે એની વાત ન પૂછો એમ. તો તમારા દીકરાને વાગ્યું છે, આ બાબતે તમે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે? અમે અરજી આપી અને પછી લખાવા ગયા એફઆર, તો અમને એમ કીધું કે હવે એફઆર ન લખાવે તો અમે તે દી કે આવ્યા હતા અમે, તો તમારા છોકરાએ કે એમ કીધું કે હું પડી ગયો છું ને આમ છે ને તે પડી ગયો છું ને એ એવું બોલતો હતો, પાણો વાગ્યો ને એવું. પણ ત્યારે છોકરો ગભરાઈ ગયો હતો, અથવા એને કાંઈ ભાન હોય કે ન હોય મને નથી ખબર, પણ ગભરાઈ ગયો હતો ટૂંકમાં. અત્યારે એને એમ કીધું અને આમાં મને કાંઈ ખબર નહીં, હું તો નાનો માણસ છું, હું દાડિયું કરું સાહેબ, અને મારી કોઈ પરિસ્થિતિ મારો કેસ એફઆર થાય એવું હું માગું છું. અચ્છા, કાલે તમે ડી ડિવિઝન પોલીસ સ્ટેશન ગયા હતા, તો પછી તમારી અરજી લીધી છે, પરંતુ ફરિયાદ લીધી કે નથી લીધી? હજી ફરિયાદ નથી લીધી સાહેબ, એફઆર નથી ફાડી. અચ્છા, શું કામ નથી પાડી, શું કહે છે? એ એમ કહે છે કે હવે ઓલા મેરિસ્ટર કે એ આવી ગયા એટલે અમારે ન લેવાની હોય એમ કે. અચ્છા, ખાસ કરીને જો વાત તમે જેનું કહો છો કે સંદીપભાઈ જે લકુમ છે તેમને સ્નેહ નામના વ્યક્તિએ છરી મારી દીધી છે, તો પોલીસની અમે જે એફઆઈઆર જોઈ એમાં સંદીપને સાક્ષી બનાવવામાં આવ્યો છે સ્નેહના કેસમાં. તો શું કહેશો, તમને કેમ આવું લાગે છે તમને? હવે એ તો સાહેબ તમે જેની સામે ફરિયાદ તમારે જેની સામે નોંધાવવાની તમે જે વાત કરો છો, સ્નેહ નામનો જે વ્યક્તિ છે, યુવક છે, તેના કેસમાં આપના દીકરાને સાક્ષી બનાવ્યો છે તેવું ફરિયાદમાં લખ્યું છે કે સંદીપને બચાવવા જે સ્નેહ વાઘાણી જે છે તેને વચ્ચે બચાવવા પડતા સંદીપભાઈને છરીઓ વાગી છે એમ. એ તો સાહેબ સંદીપ કહીએ કે મને કેમ ખબર હોય, સંદીપ કે થાય મને તો હું ના. તમારા દીકરા સાથે તમારે વાત થઈ કોઈ? ના, એવું દીકરા હારે તો વાત નથી કરી મેં. નહીં, એમને છરી કોણે બીજા કોઈ મારી? ના, એ તો સ્નેહનું કહેતો હતો એમ કે અરે હું આ રસપૂત ભાઈઓ હતો એ છોકરા હારે ગયો, મારા મિત્ર હતા અને હું છૂટા પાડતો હતો, એમાં મને છરી મારી દીધી. અચ્છા, પણ તો પોલીસે એમને સાક્ષી બનાવી દીધા. તમારી જેની સામે ફરિયાદ છે એના જ કેસમાં તમને તમારા દીકરાને સાક્ષી બનાવ્યો છે, એટલે તો આવું કરવાનું કારણ શું? પોલીસ કોઈ અવળી દિશામાં તપાસ કરતી હોય એવું લાગે છે, શું કારણ હોઈ શકે? એ તો સાહેબ મને કેમ ખબર હોય, હું તો ગરીબ માણસ છું.
હું તો આમાં કાંઈ કેસ કબાલ જાણું નહીં. આ બાબતે તમે કોઈને રજૂઆત કરી છે? તમારી ફરિયાદ નથી લીધી તો? રજૂઆત તો પોલીસ સ્ટેશને ગયા હતા અમે, એમ કીધું. પછી કે મેજિસ્ટ્રેટ લીધું એટલે અમે ન લેવાની હોય. હવે તો તમે પહેલાં કાંઈ ગયા હતા? તો સાહેબ અમને અમે ગામડેથી આવી તો વાર લાગે, અને અમને કાંઈ આમાં બહુ ખબર ન પડે તો બીજા કોઈક કે પછી અમે થાય. અચ્છા, તમારો જે રીતનો આક્ષેપ છે તે જ રીતે તમારી જેની સામે ફરિયાદ છે એટલે કે સ્નેહ વાઘાણી, જે તેને પણ છરી વાગી છે. અમારે નવજીવન ન્યૂઝ દ્વારા અમે તેનું પણ ઇન્ટરવ્યુ લીધું કે તમારા કેસમાં સંદીપ લકુમને સાક્ષી બનાવવામાં આવ્યો છે. સંદીપ લકુમ તમને બચાવવામાં હતો ત્યારે સ્નેહ વાઘાણીનું કેવું એવું છે, હું એને જોઈએ પણ નથી ઓળખતો, મને એણે બચાવ્યો નથી ને મારા એ સાક્ષી પણ નથી. પોલીસે પરાણે એનું નામ નાખી દીધું છે કે ના, તમને આ બચાવવામાં હતો જ. શું કહેશો તમે? એ તો સાહેબ હું કેમ કહી શકું? આ મને અભણ માણસ મને કેમ વાત ખબર બરાબર, પણ ઈ સાક્ષી છે કે તમે ફરિયાદી છો? અમારે ફરિયાદ કરવાની છે. સંદીપને આજે માર્યું છે, છરીયું મારી છે, આમ મરી જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. એની અમારે ફરિયાદ લખાવાની છે આ બાબતે ઉચ્ચ અધિકારીઓને આપ શું કહેવા માંગશો? કે સાહેબ આમાં પૂરું ધ્યાન આપો. હું નાનો માણસ છું એ કહેવા માગું છું. આટલા બધા ખર્ચો થયો છે, મને બધાએ સપોર્ટ આપી, કોઈ 5,000 10,000 એવા પૈસા આપીને મેં અહીંયા હોસ્પિટલમાં ભર્યા છે. મારી ઘેર કોઈ એવી પરિસ્થિતિ નથી, અને આમાં થોડુંક અધિકારીઓ બધા ધ્યાન આપે એમ. તમને લાગે છે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ આમાં કોઈ રીતે કચાશ રાખતા હોય કેસમાં? કશા તો આ સાહેબ મારી એફઆર નથી થતી, મને એવું થાય છે કે બહુ ધ્યાન આપતા નથી. એફઆઈઆર લેવાની ના પાડી તમારી? તમે કાલ ગયા હતા? અમે ગયા તો કે એફઆર હવે ન થાય, મેજિસ્ટ્રેટે લીધું એટલે હવે અમે એનો કાંઈ કરી ગઈ. ત્યારે અમે આવ્યા હતા તો તમારો છોકરો કે મને આમ થયું, પણ મેં ત્યારે ભાનમાં જ નહોતો કે પડી ગયો નું પથ્થર વાગ્યો ને એમ છોકરો કહેતો હશે, પણ હવે ત્યારે ભાન એને ગભરાઈ ગયો હશે. તો આ હતા જેને સાહેદ બનાવી દેવામાં આવ્યો છે, સંદીપ લકુમ, અને જેને છરીના 3 ઘા વાગ્યા છે, ગંભીર હાલતે હાલ સારવાર હેઠળ છે. તેના પિતા જયંતિભાઈ હતા, જેનું કહેવું છે કે મારા દીકરાની જે વાગ્યું છે તેની ઉપર જે હુમલો થયો છે તેની ડી ડિવિઝન પોલીસ ફરિયાદ લેતી નથી. આ બાબતે જે સંદીપ લકુમના જે ગામના જે સરપંચ છે તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે. સાંભળો શું કહી રહ્યા છે ખેતાટીંબી ગામના સરપંચ. કિરીટભાઈ ભાવસિંહભાઈ પરમાર મારું નામ, ગામનું નામ ખેટાટીંબી. હું સરપંચ છું, બરોબર, ખેટાટીંબીને. તો સરપંચ, શું બનાવ બન્યો છે તમારા ગામના યુવાન સાથે? જોન્ટીભાઈ ઓધાભાઈનો દીકરો અહીંયા કોલેજમાં હતો, કોલેજ કરતો હતો. તો અમારે ફોન આવ્યો કે જોન્ટીભાઈનો કે સરપંચ તમે તાત્કાલિક આવો ને મારા દીકરાને વાગ્યું છે. તો અમે તાત્કાલિક ભાવનગર પહોંચ્યા. તો ટાઈમ થોડોક વહી ગયો હતો, રોડ સારો નહોતો એટલે. તો અમે અહીંયા આવ્યા તો કોને માર્યું એવું નિવેદન અમને આમ ખબર ન પડી કે કોને આને માર્યું છે એમ. પછી બીજા દિવસે અમને ખબર પડી કે આ લોકોએ જ માર્યું છે, કે પટેલના છોકરાએ, બરાબર. તો અમે અરજી એની લખાવી, અરજી અમે હંદે દીધી. તો પોલીસે એની ફરિયાદ અરજી લઈ લીધી, પણ હજી એનો ચુકાદો કાંઈ આવતો નથી એમ, બરાબર. એફઆર ફાડતી નથી હજી સરકાર. તો આ મારું કહેવું છે કે આ સરકાર બને ત્યાં સુધી અમને મદદરૂપ થાય. અચ્છા સરપંચ, ખાસ કરીને તમે અરજી આપી છે પરંતુ તમારી ફરિયાદ નથી નોંધતા. ગઈકાલે દીકરાના પપ્પાને પોલીસે બોલાવ્યા હતા, ત્યારે પણ કંઈક ના પાડવામાં આવી છે, એ શું વિગત છે? હા, એ એમને એમ કીધું કે અમે એને જુબાની લઈ ગયા, ત્યારે છોકરો આમ બોલતો હતો તેમ બોલતો હતો, હવે તમે નવા નવા નાટક કરીને લાવો એ ન ચાલે, એવું અમને કીધું એને. અચ્છા, પણ દીકરાના જે સંદીપના પપ્પા છે એનું કેવું એવું છે, જ્યારે પોલીસ નિવેદન લેવા આવી ત્યારે તે અર્ધ બેભાન હાલતમાં હતો, ગભરાઈ ગયેલો હતો, તેવું કંઈ હતું? હા, તે વખતે અમે આવ્યા ત્યારે એ છોકરો જવાબ દેતો હતો, પણ આમ ગભરાઈ ગયેલો હતો છોકરો, એટલે કાંઈ જવાબ નહોતો. હવે એ નિવેદન હરખું આપે છે આ 2 દિવસથી. કાલ બપોર પછી નો આપવા માંડ્યો. સરપંચ, એક એવી પણ વાત સામે આવી છે કે જેની સામે તમારે ફરિયાદ નોંધાવી છે તેના કેસમાં આ જે સંદીપ નામનો દીકરો છે એને સાક્ષી બનાવી દીધો છે પોલીસે. હા, એને શું કહેશો તમે? હવે સાક્ષી એને કઈ રીતનો લીધો એ અમને કાંઈ ખબર નથી, બરોબર. હવે કઈ રીતનો એને સાક્ષી લીધો, ક્યારેક ઘડીક આમ આપે ઘડીક આમ આપે, એ ખોટું જ છે હાવ એમ. આ બાબતે યોગ્ય ઉચ્ચ અધિકારીઓને આપણે કોઈ રજૂઆત કરી છે? હા, રજૂઆત અમે ઘણી જગ્યાએ કરી એવા, પણ આનો હજી સુધી નિર્ણય આવતો નથી. જો આપની ફરિયાદ લેવામાં નહીં આવે તો શું તમે હવે કરશો? હવે અમે આની નિર્ણય નહીં આવે તો અમે ગમે એના પગલાં તો અમારે ભરવા જ પડશે ને.
તો આ હતા ખેતાટીંબી ગામના સરપંચ કિરીટ પરમાર, જેમનું કહેવું છે કે અમને આ બાબતે જ્યારે જાણ થઈ ત્યારે અમે ભાવનગર પહોંચ્યા હતા અને પોલીસને પણ અમે જાણ કરી છે કે અમારા જે ગામનો જે વ્યક્તિ છે સંદીપ લકુમ તેની ઉપર હુમલો કરવામાં આવ્યો છે, પણ પોલીસ અમારી ફરિયાદ નોંધતી નથી. તારીખ 17/7/2025 સાંજના રોજ હું અને મારા મિત્રો હંસરાજસિંહ સાવડા, મિલનસિંહ રાઠોડ અને 2-3 બીજા અન્ય મિત્રો ગોળતળાવ રાતે જમીને ચાલવા જતા હતા. ત્યાં રાજાના મહેલ પાસે પટેલના છોકરાઓ 15-17 જણા ઊભા હતા અને અમને ટૂંકમાં બાંધવા બોલાવતા હતા. અમે એનું પર ધ્યાન ન આપ્યું. પછી અમે નીચે વી ગયા કૈલાસ વાટિકામાં, અને એ કૈલાસ વાટિકામાં પાછળ નીચે આવ્યા અને ઉગ્રતાથી વાત કરવા લાગ્યા. અને એમાં મારા મિત્ર મિલનસિંહ અને હર્ષરાજસિંહ અને સામેના પટેલના દીકરાઓ સ્નેહ વાઘાણી, નીરવ વાઘાણી તથા દર્શન વાઘાણી, કપિલ વાઘાણી, કૃણાલ વાઘાણી, આ વચ્ચે અંદર તકરાર થઈ. તકરાર થતાં હું છૂટા પાડવા ગયા. મિલનસિંહને બચાવવા ગયો તો મને પાછળથી આપણા શરીરના ઘા પટેલના છોકરાઓએ મારી દીધા. 3 દિવસ ઘટનાને 4 દિવસ વીતી ગયા છતાં પણ આજ દિન સુધી પોલીસે ફરિયાદ નોંધી નથી. અમને ડી ડિવિઝન ખાતે બોલાવવામાં આવ્યા હતા, બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે, પરંતુ પોલીસનું કહેવું છે કે હવે કોઈ ફેરફાર થશે નહીં. તમારા દીકરાએ ત્યારે કીધું હતું કે હું પડી ગયો હતો, માટે જો છોકરો જે છે તે પડી ગયો હતો, જે સભાન અવસ્થામાં નહોતો તેવા તેમનું વાલીનું કહેવું છે. તો પોલીસે શા માટે 2 દિવસ પછી વિશેષ નિવેદન ન નોંધ્યું? આ બાબતે જ્યારે અમે ભાવનગરના સિટી ડીવાયએસપી RR સિંઘલનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો કે આ બાબતે આપની શું પ્રતિક્રિયા છે, ત્યારે તેમનું કહેવું છે કે દરેક બાબતે મારે મીડિયાને બાઇટ નો આપવાનું હોય, દરેક નાની બાબતે મારે તમને પ્રતિક્રિયા આપવી જરૂરી નથી. જો વિદ્યાર્થીના વાલીને કોઈ ફરિયાદ હોય તો તે મારી પાસે આવી શકે છે. ત્યારે નવજીવન ન્યૂઝ દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે સાહેબ, પોલીસ સામે તેઓના આક્ષેપ છે તે બાબતે તમારું શું કહેવું છે? તેમનું કહેવું હતું કે મીડિયા છે તે તેની ગતિએ તેનું કામ કરી શકે છે અને અમારે પોલીસિંગ કરવાનું હોય છે, મીડિયાને ધ્યાને લઈને અમારે પોલીસિંગ કરવાનું હોતું નથી. જોવાનું રહ્યું કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ભાવનગર શહેરના રેન્જના જે આઈજી છે ગૌતમ પરમાર, તે આ અધિકારીઓ સિટી ડીવાયએસપી તથા જે ડી ડિવિઝન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેની ઉપર શું પગલાં લે છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.